તે ખૂબ સાતીર હતો, તે ખૂબ હોશિયાર હતો અને તેના વિરુદ્ધમાં પોલીસના ચોપડે વીતેલા 10 વર્ષમાં 46 જેટલા ગુના નોંધાયા હતા। તે ફરાર હતો અને ફરાર થયા બાદ ન તે મોબાઈલનો ઉપયોગ કરતો હતો કે ન કોઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો। તો પોલીસે તેને કેવી રીતે ઉઠાવ્યો તેની વાત કરવી છે અને આ વાત છે અલ્તાફ છ આંગળીની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અનેક એવા ગુનેગારો હોય છે જે વારંવાર જેલોમાં જતા હોય છે, જામીન પર મુક્ત થતા હોય છે અને ત્યાર પછી તે પોલીસની કામગીરીથી પણ વાકેફ થઈ જતા હોય છે અને કોર્ટની કામગીરીથી પણ તે વાકેફ અને જાણકાર બની જતા હોય છે। તેમને ખબર હોય છે કે જો તે ગુનો કરશે અને ત્યાર પછી ફરાર થશે તો પોલીસ તેને પકડવા માટે કયા કયા રસ્તા છે તેનો ઉપયોગ કરશે અને ઘણા એવા ગુનેગાર સાતીર અને માસ્ટર માઇન્ડ હોય છે અને આવો જ એક સાતીર આરોપી રાજકોટનો છે જેનું નામ છે અલ્તાફ છ આંગળી। આ છ આંગળી છે તેણે વીતેલા 10 વર્ષમાં 46 જેટલા ગુના છે તે આચર્યા હતા। તેમાં હત્યા હતી, હત્યાની કોશિશ હતી, લૂંટ હતી, દારૂ હતો, જુગાર હતો અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તે દારૂ સપ્લાય કરતો હતો, નાનામાં નાનું નેટવર્ક ચલાવતો હતો અને તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના હાથે ચડે છે અને તેના વિરુદ્ધમાં અને તેના સાગરીતોના વિરુદ્ધમાં ગુસ્સી ટોક છે તે લગાવવામાં આવે છે। પરંતુ 5 આરોપીઓને પોલીસ ઉઠાવે છે। અલ્તાફ છ આંગળી ફરાર થાય છે। પોલીસથી બચવા તે મોબાઈલ કે કોઈ પણ પ્રકારના ડિવાઇસનો ઉપયોગ નથી કરતી, પરંતુ પોલીસ હવે તેમના બાતમીદારો સક્રિય કરે છે અને અલ્તાફ છ આંગળીની વિગત મળે છે કે અમદાવાદ છુપાયો છે અને અલગ અલગ ટીમો સક્રિય થાય છે, તેને ઉપાડે છે અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ પણ શું કહ્યું છે તેમને પણ સાંભળવા જેવા છે। ગત તારીખ 18/5/2026 રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલ્તાફ છ આંગળી ગેંગના કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો। આ ગુનાના 5 આરોપીઓને અગાઉ પકડવામાં આવેલ હતા। નામદાર કોર્ટમાંથી તેમના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા અને રિમાન્ડના અંતે આ 5 આરોપીઓને ગુજરાત રાજ્યની અલગ અલગ જેલમાં પણ મોકલી દેવામાં આવેલ હતા। આ ગેંગના મુખ્ય લીડર અલ્તાફ હનીફભાઈ થઈમ ઉર્ફે અલ્તાફ છ આંગળી ફરિયાદના સમયથી જ ફરાર હતો। આ આરોપી ખૂબ સાતીર છે, અગાઉ ઘણા વખત ગુનામાં પકડાઈ ગયેલ છે, તેથી કોઈ પણ જાતના કોઈ ડિજિટલ કોઈ પણ ઇક્વિપમેન્ટ યુઝ નહોતો કરતો। આ ઉપરાંત પોતાનું લોકેશન પણ વારંવાર બદલતો હતો અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને અમદાવાદથી પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપી અલ્તાફ વિરુદ્ધ 12 જેવા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, જેમાં ખૂન છે, ખૂનની કોશિશ છે, રાયોટિંગ છે, પોલીસ ફરજમાં રૂકાવટ છે, આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે અને તેને અત્યાર સુધીમાં 7 વખત પાસા પણ થઈ ચૂક્યા છે। આજે જ્યારે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો નામદાર કોર્ટ દ્વારા તેના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યો છે। હા, એને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી તે અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોએ પોતે જતો હતો એવું કહેવામાં આવ્યું છે। દિલ્હીમાં છે, પછી આગ્રા, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ત્યારબાદ છેલ્લે આપણે એને ટ્રેક કરતા કરતા અમદાવાદથી તેને મળી આવે છે। આમ અલ્તાફ છ આંગળી છે તેના વિરુદ્ધમાં પોલીસે 7 વખત પાસા કરી હતી, તેમ છતાં તે તેના ગુના છે તે ઓછું કરવાનું નામ નહોતો લેતો અને વારંવાર ગુના આચરતો હતો અને અંતે હવે ગુજરાતમાં આવી અલગ અલગ ટોળકીઓ જે થાણા વિસ્તારમાં ત્રાસ આતંક મચાવે છે, જેમના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા હોય છે, તેમને હવે પોલીસ ગુસ્સી ટોક હેઠળ લાંબા ટાઈમે જેલ ભેગી કરતી હોય છે, જેથી કરીને તે આર્થિક રીતે પણ તૂટી જાય અને છૂટ્યા બાદ ગુનો કરતો હોય તો પણ એક વખત તે વિચાર કરે। જે પ્રકારે તેના ગેંગે આ પ્રકારના ગુના આચર્યા હતા તેમાંથી 5 આરોપીઓ છે, 5 આરોપીઓને તે પોલીસે અગાઉ ઝડપી અલગ અલગ છે તે જેલોમાં મોકલી દીધા હતા। તેમાં તોસીફ હાલ આણંદની જેલમાં છે, ઇમરાન જામનગરની જેલમાં છે, અશોક અમરેલીની જેલમાં છે, ભરત નવસારીની જેલમાં છે અને ઇકબાલ છે તે અમદાવાદની જેલમાં છે। આમ આ સાતીર આ અલ્તાફ છ આંગળી છે તે પોલીસના હાથે ચડી જ ગયો। અંતે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।